સુરતના પૂણા વિસ્તારમાં આજે ચપ્પુની અણીએ લૂંટની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે, જેથી ચકચાર મચી જવા પામી હતી। લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો યુવક બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડી દુકાન પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન બે અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની વાત હતી। યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ બાબતે શરૂઆતથી ફરિયાદી શંકાના ઘેરામાં હતો અને ફરિયાદીએ જ પોતે આરોપી નીકળ્યો હતો। તેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી। પૂણા પોલીસની લૂંટની ફરિયાદ નોંધતી રહી ત્યાં ગુનો ઉકેલાઈ ગયો હતો। મળતી માહિતી પ્રમાણે ધ્રુવીન વાસાડી નામનો યુવક પૂણા ગામ વિસ્તારમાં આવેલી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તौर પર કામ કરે છે। ધ્રુવીન દ્વારા પોલીસે જણાવ્યા પ્રમાણે આજે ધ્રુવીન પૂણા ગામ વિસ્તારમાં જ આવેલી કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.50 લાખ રૂપિયા ઉપાડીને પરત દુકાન પર જઈ રહ્યો હતો। આ દરમિયાન બેંકની બહાર જ રેકી કરીને બેસેલા બે અજાણ્યાએ તેનો પીછો કર્યો હતો। થોડે આગળ ગયા બાદ બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો। યુવક પર બંને અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ચપ્પુની અડીએ તેની પાસે રહેલા 3.50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। ધ્રુવીનને હાથ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યારે ધ્રુવીનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે ધ્રુવીનના નિવેદનના આધારે સૌથી વહેલા ધ્રુવીન શંકાના ઘેરામાં આવી ગયો હતો। લૂંટની ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત જગ્યા પર જઈ સઘન તપાસ હાથ ધરી અને ફરિયાદી ધ્રુવીન ઘનશ્યામભાઈ વાછાડીની પૂછપરછ કરતા પોતાની ઉપર દેવું થઈ ગયું હોવાથી પોતે જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે બંને પૂણા પોલીસ દ્વારા બૂટ ભરવાની મંદિર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા 3.50 લાખ રૂપિયાની પણ રિકવરી કરી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે પૂણા પોલીસ દ્વારા આ બાબતે મોડામાંથી મગનું નામ મરી પાડ્યું ન હતું। ફરિયાદ નોંધવાની તજવીજ ચાલતી હોવાનું રટણ કરી રહ્યા હતા। ફરિયાદ નોંધાય તે પહેલા જ ગુનો ઉકેલાઈ ગયો હતો। પૂણા પોલીસે ફરિયાદ નોંધી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલી કાઢ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।